નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં બાંગ્લાદેશના અંધો પર અત્યાચારના વિરોધમાં જનાક્રોશ સભા યોજાઈ। માનવ સાંકળ સંતો દ્વારા સંબોધન અને સહી અભિયાનથી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ। બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર સતત થઈ રહેલા હુમલા, અત્યાચાર અને માનવાધિકાર ભંગના વિરોધમાં અંજાર ખાતે રવિવારે જનાક્રોશ સભા તથા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે યોજિત કાર્યક્રમમાં સનાતન હિન્દુ સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હાજર રહ્યા હતા। જનાક્રોશ સભાને સંબોધતા અંજાર સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કૃષ્ણપ્રિય સ્વામી, અક્ષરપ્રકાશ સ્વામી, મહંત શ્રી શ્યામદાસજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા, હિન્દુઓની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો તથા મહિલાઓ પર થતા અત્યાચાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ માત્ર છૂટક બનાવો નથી, પરંતુ હિન્દુ સમાજને નિશાન બનાવીને ચલાવવામાં આવતી યોજનાબદ્ધ અને સિસ્ટમેટિક હિંસા છે, જે માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના મૂલ્યો માટે ગંભીર પડકાર રૂપ હોવાનું ગણાવ્યું હતું। ઈશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ખીમજી દાદા માતંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હિંસાના ભોગ બનેલા નિર્દોષ હિન્દુ હતભાગીઓની સ્મૃતિમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ ભારત સરકાર તથા વૈશ્વિક સમુદાયના આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી। જનાક્રોશ સભા અંતર્ગત ઉપસ્થિતોએ માનવ સાંકળ રચી હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા। ઉપસ્થિત લોકોએ પ્લેકાર્ડ અને બેનરના માધ્યમથી વિવિધ સૂત્રો પ્રદર્શિત કર્યા હતા। વિવિધ સૂત્રો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો। ઉપરાંત સનાતન હિન્દુ સમાજના નાગરિકોએ સહી અભિયાન હાથ ધરી કેન્દ્ર સરકારની ઈમેલ તથા પત્ર લખીને પોતાનો વિરોધ અને માંગ રજૂ કરી હતી। કાર્યક્રમના અંતે અંજાર સનાતન હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અન્યાય સામે संयम दृढ़ता साथ आवाज उठावानो संकल्प व्यक्त કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભરત ઠાकुर, कच्छ। आज बांग्लादेश में हमारे जैसे दीपू दास जी अमृत मंडल को बेरहमी से और नग्न करके मारा गया, अत्याचार किया गया वहाँ पे बहन बेटियों के ऊपर। वहाँ के हमारे हिंदू सनातन संबंधित धर्म से जितने भी चिन्ह आदि विशेष हैं उनका क्षति किया जा रहा है। तो आज हम भगवान श्री स्वामीनारायण मंदिर से हिंदू मात्र, कोई जाति नहीं, कोई भेद नहीं, एक मंच पे जितने भी धर्म गुरु हैं सब एकत्रित होकर के ये आवाहन किए और ये उनको आश्वस्त करना चाहें कि हम भारत में हों या भारत के बाहर हों, हम जहाँ भी हैं एक, हम आपके साथ हैं, आप डरे नहीं। हम अपनी आवाज़ इस माध्यम से गुजरात सरकार के माध्यम से सेंट्रल गवर्नमेंट को पहुँचा रहे हैं कि आप इसको संज्ञान में लेकर के इसके ऊपर कदम उठावें। और जो भी हमारे हिंदू भाई बंधु परदेश में रह रहे हैं, बांग्लादेश में रहे हैं, धर्मियों के बीच में रह रहे हैं और उनको जो पीड़ा हो रही है उनसे मुक्त करें, अन्यथा उनको भारत में शरण दी जाए, हम ऐसा मांग करते हैं। भारत माता की जय। हूँ अंजार स्वामिनारायण मंदिर में स्वामिनारायण भगवान साधु शास्त्री अक्षर प्रकाश दास बोलूँ छूँ। आज अमे सभा राखी थी अने सभा में सारी जे धार्मिक प्रजा हती अने सजाग करवा माटेना उद्बोधनों आप्या, मतलब के प्रवचनों कर्या। पण हाल में आपणे बधाए सांभळीए छीए सोशल मीडिया में ए मुजब बांग्लादेशनी केटली दुखजनक बात छे। आ दुनिया में जीवने जीवन जीववानो अधिकार छे। सत्य सनातन धर्मनो अनुयायी आज दिवस सुधी कोईने पण पीड्यो नथी, परेशान नथी कर्यो। एना शास्त्रों में एना धर्मगुरुओए जीव दया ऊपर ज बात करेली है। तेम छतांय जे भारत देश में रहनारो कोई पण ने माननारो एमने आज दिवस सुधी कोई पण प्रकारनी पीड़ा पहोंचाड़ी नथी। तेम छतांय बांग्लादेश में आ सनातनी छे, आ हिंदूनो छे, एने निशान बनावी अने एमनी क्रूर हत्याओ करी अने अर्धमरण जेवो करी अने जीवतो सळगावी देवामां आवे। ये देश केवो, ये माणस केवो अने एना माटे कोई एक्शन न ले, ये मानवनी अने जे शासकोनी शासकता केवी कहेवाय। हूँ एक हिंदू तरीके कहीश, अमे एना दुख में भागीदार छीए। आवुं ना ज थवुं जोईए अने आवुं जे थतुं होय त्यां आपणे गमे ते रीते हिंदुओए अटकावવું જોઈએ।